પ્રાંતિજના તાજપુરમાં આવેલી ફોરમ વિદ્યાલયમાં ચોથો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં આવેલી તાજપુર કેળવણી મંડળ સંચાલિત ફોરમ વિદ્યાલયમાં ચોથો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ 5ના નાના ભૂલકાઓ દ્વારા આજ હે સન્ડે મોજ મનાવો, મારી દીકરી, સ્કેટિંગ ડાન્સ, રાણી લક્ષ્મીબાઈ, ફની કવાલી, જળ કમળ, માય નેમ ઇઝ લખન, ખમ્મા ગણી, ડફલી વાલે, એ પ્રયાગરાજ હે, નગાડા સંગ ઢોલબાજી, મારી દીકરી, છમછમ જેવા 30 જેટલા કાર્યક્રમો સ્ટેજ ઉપર રજૂ કરી ઉપસ્થિત મહેમાનો તેમજ વાલીઓના દિલ જીતી લીધા હતા। ત્યારે આ કાર્યક્રમને નિહાળીને બાળકોને પ્રોત્સાહિત કરવા દાનવીરોએ રોકડ રકમની દાનની જોડી છલકાવી દીધી હતી। વધુમાં ફોરમ વિદ્યાલયમાં કોથળા દોડ, લાંબી કૂદ, લીંબુ ચમચી, 50 મીટર દોડ, સંગીત ખુરશી, બોટલ ગેમ, બોલપાસ જેવી રમતોમાં વિજેતા બાળકોને તાજપુર કેળવણી મંડળ તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું, જેમાં કલ્પેશભાઈ પટેલે પોતાની સુંદર વાણીથી કાર્યક્રમની શોભા વધારી હતી। આ કાર્યક્રમમાં તાજપુર કેળવણી મંડળના સભ્યો, તાજપુર વિભાગીય સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી શૈલેષભાઈ બારોટ, ગામના આગેવાનો, વાલીગણ, બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો હતો। કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી શર્મિષ્ઠાબેન પટેલ તેમજ શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ અલ્પેશ નાયક, સાબરકાંઠા।